لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إن تنصروا الله ينصركم ويثبت أقدامكم. صلوات بر محمد وآل محمد. ખુદાવંદે આલમના શુક્રગુજાર છીએ કે જેણે આપણા દિલોમાં આકા હુસૈનની મોહબ્બત નાખી અને આ વાતની સાબિતી છે કે ખુદા આપણી સાથે ભલાઈનો ઈરાદો કરે છે. આવા સમયમાં, આવા સંજોગોમાં, આ દિવસોના બહેતરીન કામ એટલે કે અઝાદારીએ સૈયદુશ્શોહદામાં આપણે બધા મશગુલ છીએ. અરબઈનનો દિવસ નજદીક આવી રહ્યો છે અને આપણા આ ગુફ્તગુના સિલસિલાને હવે આપણે ઇખ્તિતામ સુધી પહોંચાડવાનો છે. એટલે તરત જ આપણે મૌઝુમાં દાખલ થઈએ. આપણો મૌઝુ આ વાત ઉપર હતો કે આપણા ઇમામો આપણને તરક્કીના મંઝિલોમાં જોવા માંગે છે, તરક્કીના રસ્તા તરફ જોવા માંગે છે, કામયાબીની મંઝિલો સુધી પહોંચતા આપણને જોવા માંગે છે. અને એ માટે આ અઝાદારી બહેતરીન ફુરસત છે, બહેતરીન તક છે કે આપણે આ લાભ ઉઠાવી, આ મોકાથી ફાયદો ઉઠાવી અને વધારે તરક્કી કરી શકીએ, આગળ વધી શકીએ. કયા મેદાનમાં? રૂહાનિયત, માનવિયત, ખુદાથી નજદીક થવામાં, અહેલે બૈતની સીરત ઉપર હજી વધારે આગળ વધવામાં, આપણા ઈમાનને મજબૂત બનાવવામાં, તકવાના રસ્તા ઉપર સરખી રીતના ચાલવામાં, આ બધી બાબતોમાં આપણે તરક્કી કરવાની છે. અને એના માટેની એક શરત છે દીનદારી. ખરો દીન, ખરા દીનને અનુસરવું, એના ઉપર ટકી રહેવું, બાકી રહેવું, આ એક મહત્વની બાબત કે જેના ઉપર આપણે વિગતવાર ચર્ચા કરી ચૂક્યા. વાત આપણી અહીંયા હતી કે તરક્કી કરવામાં સૌથી વધારે મહત્વનો ભાગ, મહત્વનો રોલ દીનદારી બાદ નુસરતે ઇમામનો છે. ઇમામની મદદ કરવી ખરેખર આ ચીજ એવી છે જે ઇન્સાનને આગળ લઈ જાય. પૈગંબરની દુઆમાં આપણે સામેલ થઈ શકીએ જો આપણે ઇમામોની મદદ માટે આગળ વધ્યા. ગદીરનું એલાન આપણને બધાને યાદ છે. આ જુમલો તો અડધી રાતે નીંદરમાંથી શિયાના બાળકને ઉઠાડો ને તો એને ભૂલાય નહીં કે મન કુંતો મૌલા હાઝા અલીયુન મૌલા. આ જુમલો બયાન કર્યા બાદ મૌલા અલીના હકમાં રસૂલની દુઆ, અલ્લાહુમ્મા અન્સુર મન નસરા વખઝુલ મન ખઝલા. ખુદાયા, જે કોઈ અલીની મદદ કરે ને તું એની મદદ કર. ખુદાયા, જે કોઈ અલીનો સાથ છોડી દે ને તું પણ એને એના હાલ ઉપર મૂકી દે. નબીની દુઆ હતી ને કે ખુદાયા, અલીની મોહબ્બત કરીને તું, અલીની મદદ કરે તું એની મદદ કર. આ ઇમામોની મદદ ઇન્સાનને પૈગંબરની દુઆમાં શામિલ કરે છે. ઇમામે બહરહાલ પોતાના મિશનને આગળ વધારવા માટે
હલમિન નાસરીનનો નારો બુલંદ કર્યો હતો ને. કોઈ નહોતું આવ્યું ત્યારે. ઇમામ ક્યારે હલમીનની સદા બુલંદ કર્યા? જ્યારે બધા ચાહવા વાળા કત્લ થઈ ગયા, પોતાના તમામ સગા વાલા પણ શહીદ થઈ ગયા. એકલા હતા ઇમામ મખ્તલની અંદર. ઇમામે હલમીનની સદા બુલંદ કરી હતી. કોઈ આવ્યું હતું ત્યારે? ના. તો શું ઇમામનો આ જુમલો એમનેમ રાયગા ચાલ્યો ગયો? એમનેમ અસર વગર ચાલ્યો ગયો? ના, હરગીઝ નહીં. આજે કરોડો લોકો લબ્બૈક યા હુસૈન કહેતા ઇમામના ઈ હલમીન નાસરીનના જવાબમાં આગળ વધી રહ્યા છે. આ લબ્બૈક યા હુસૈન આજના દૌરમાં પણ આપણે કહી શકીએ અને ઇમામની મદદ કરવા માટે આગળ વધી શકીએ. નુસરતે ઇમામ, ઇમામની મદદમાં મારે મારી જિંદગીને લગાડવી છે. અને આનાથી મોટી કોઈ કામયાબી નથી કે મારું બધું ઇમામના કદમોમાં હું નિછાવર કરી દઉં. આનાથી મોટી કોઈ કામયાબી નથી. ઇમામની મદદ કેવી રીતના હું કરી શકું? આપણે નીચેના લેવલથી શરૂ કર્યા હતા. ઓછામાં ઓછી મિનિમમ મદદ એ છે કે આપણે આપણા દિલથી ઇમામની મદદ કરીએ. દિલની અંદર એમની મોહબ્બતને સમાવીએ. બીજી બધી મોહબ્બતો કરતા સૌથી મજબૂત અને સ્ટ્રોંગ મોહબ્બત હોય તો એ અહલે બૈત અલૈહિસ્સલામની મોહબ્બત હોય. આ પહેલી વાત. એના બારામાં આપણે ગઈકાલે થોડીક ચર્ચા કરી ચૂક્યા. ત્યારબાદ છે ઝબાની મદદ. આ ઝબાન એવું અંગ છે ને, આ ઝબાન બીજા કોઈ અંગ વિશે એવું નથી મળતું હદીસોમાં કે જેટલા લોકો ઝબાનના કારણે જાશે જહન્નમમાં. આ દરસે અખલાક નથી, નહીતર ઝબાનના વિશે એટલી હદીસો ને એટલા ગુનાહો આનાથી થઈ શકે. બધું બયાન કરી શકું એમ છું, પણ માહોલ મને એ વાતની રજા નથી આપતો. મારી વાતને જે મારે બયાન કરવું છે એ રહી જશે. આ ઝબાન કેટલી સારી વાત કહેવાય કે મારી આ ઝબાન ઇમામની મદદમાં કામે લાગે. આ ઝબાનથી નીકળે ને શબ્દો, એવા શબ્દો નીકળે કે જે ઇમામના મિશનને મજબૂત કરતું હોય. ઝબાની મદદ આપ લોકો બહેતર જાણો છો ને, કેટલા એવા ઇમામના ચાહવા વાળાઓ હતા કે જેમની ઝબાન કાપવામાં આવી અહલે બૈતની રાહમાં, એમના ફઝાઇલ બયાન કરવાના કારણે. જનાબે મીસમે તમ્માર વિશે સાંભળ્યું હશે. એમના બારામાં જે વાતો છે કિતાબોમાં એ છે, પણ એક વાક્યો, ઓથેન્ટિક વાક્યો, એક ભરોસાપાત્ર વાક્યો હું તમારી સામે બયાન કરું. મુતવક્કિલનો જમાનો, 10મા ઇમામની ઇમામતનો સમયગાળો. અહલે બૈતના એક ચાહવાવાળા આલિમ, નેક આલિમ, ઘણી કિતાબો એમણે લખી. હજી સુધી એમની અમુક કિતાબો બાકી છે. નામ મળે છે ઇબ્ને સિક્કીત. ઇબ્ને સિક્કીત તો કયામાં રહેતા હતા, આલિમ હતા. એટલે મુતવક્કિલ એમને પોતાના બાળકોને તાલીમ આપવા માટે બોલાવતો. મુતવક્કિલના 2 બાળકો એની પાસે દર્સ પડતા અને આ પણ મજબૂર હતા, ના પડાય એવું ના હતું, એમને તાલીમ આપતા. એક દિવસ મુતવક્કિલ ભૈરા દરબારમાં પોતાના બાળકોનું ઇમ્તિહાન લે છે, સવાલ પૂછે છે અને આ બાળકો જવાબ આપ્યા. દેખીતી વાત છે, જ્યારે બાળક સારા જવાબ આપે તો એની ક્રેડિટ એના કરતા વધારે એના ઉસ્તાદને જાય છે. એને ઇલ્મ આપવામાં એમનો ફાળો વધારે છે. એમના વખાણ કરવાના બદલે ખુદ પોતાની ઔલાદના વખાણ કરે છે. જોયું મારા દીકરાઓ કેટલું એની પાસે ઇલ્મ છે. એટલો પોતે ફૂલાઈ ગયો અને એક સવાલ કરી બેસે છે ભરા દરબારમાં ઇબ્ને સિક્કીત થી કે ઇબ્ને સિક્કીત બતાવો, તમારી નજરમાં મારા આ 2 દીકરા અફઝલ છે કે અલીના 2 દીકરા હસન અને હુસૈન અફઝલ છે? તમે સવાલને જુઓ, સવાલ કરનારને જુઓ, કોનાથી સવાલ થાય છે એ જુઓ. શું સવાલ છે, કયો મોકો અને મહેલ છે? ભાઈ મૌલા અલીના ફઝાઇલ પડવા આપણા લોકોના મજમામાં એટલી કમાલની વાત નથી જેટલા દુશ્મનોના દરમિયાન દરબારની અંદર અલીની ફઝીલતને બયાન કરવી.
ઇબ્ને સિક્કીત એટલા ગુસ્સામાં આવી જાય છે, એટલું એને લાગી આવ્યું, તકૈયા કરવાનું એક બાજુ રાખીને બોલી દીધા, એ મુતવક્કિલ તું શું કહે છે? ક્યાં તારા બચ્ચા, ક્યાં અલીના બચ્ચાઓ? અરે મૌલા અલીનો કંબર, તારા બચ્ચા તું અને તારા બાપ દાદાઓ કરતા મારી નજરમાં અફઝલ છે. જ્યારે આ રીતનો જવાબ આપવો હતો, એની કિંમત પણ ચૂકવવી પડી. અલીની ફઝીલત બયાન કરવી હોય, હક વાત બયાન કરવી હોય, હકના વખાણ કરવા હોય, તો પછી કિંમત પણ ચૂકવવી પડે. મુતવક્કિલે હુકમ આપ્યો હતો કે ઇબ્ને સિક્કીતની જબાનને એમની ગરદનના પાછળના ભાગથી ખેંચી લેવામાં આવે, અને આ રીતના એમને શહીદ કરવામાં આવ્યા. જબાની મદદ, અહેલે બેતના બારામાં જરાક જબાન તો ચલાવીએ, અમુક શબ્દો, અમુક જુમલા. હા, જેઓ અશઆર કહી શકતા હોય, બેશક મરસિયા કહે, કસીદાઓ કહે, જેઓ પડી શકતા હોય પોતે પડે, ખૂબ મોટો દરજ્જો છે. અને શરમાવું ના જોઈએ. ઘણા લોકો શરમાતા હોય, જેમાંથી એક હું પોતે જ છું, કસીદો કે મરસિયો પડવામાં, કે ભાઈ મારાથી નહીં થાય, માતમ ચડશે નહીં ચડશે, ગિરિયા થશે, હું બરાબર કડી પડી શકીશ કે નહીં, મારી હિંમત નથી થતી. જો કે આ હોવું જોઈએ, ઇમામના મરસિયા પડવા અને ઝાકિરે હુસૈનમાં પોતાનું નામ લખાવવું બહુ મોટા શરફની વાત છે. જન્નતના દરવાજાઓમાંથી એક દરવાજો છે જેનું નામ છે બાબુલ હુસૈન. કયા અઝાદારની તમન્ના નહીં હોય કે એ દરવાજાથી જન્નતમાં દાખલ થાય? કંઈક તો ગુલામી કરીએ ઇમામે હુસૈનની, કંઈક તો સેવા ચાકરી કરીએ ઇમામે હુસૈનની. શાયદ કોઈ વાત મૌલા પોતાની બારગાહમાં સ્વીકારી લે, શાયદ કોઈ ખુલૂસ ભર્યું કામ ઇમામ મારાથી સ્વીકારી લે. આપણે એક બુઝુર્ગ મરજે તકલીદ, આપણા વડીલો એમની તકલીદમાં રહ્યા હશે, મરહૂમ આયતુલ્લાહિલ ઉઝ્મા ગુલ પૈગાની રહેમતુલ્લાહ અલૈહ. ખુદા રહેમત નાઝિલ કરે આ બુઝુર્ગ આલિમે દીન ઉપર. મરજે તકલીદ હતા, આયતુલ્લાહિલ ઉઝ્મા હતા, પોતાનો દરસે ખારીજ આપતા, બધું. એમ છતાંય મુહર્રમની અંદર કે છે કે પોતે પોતાના બાલ બચ્ચાઓને જમા કરતા અને કહેતા, હું તમારી દરમિયાન મજલિસ પડું છું. પોતે મસાએ પડતા, પોતે અશઆર પડતા, મરસિયા પડતા, અને એમના ઘરવાળાઓ ગિરિયા કરતા. કે છે આટલી જ મજલિસ પડીને શાયદ મારું નામ પણ ઝાકિરે હુસૈનમાં લખાઈ જાય. શું મર્તબો છે, શું મર્તબો છે. અહેલે બેતની મદહ કરવી, આ જબાનથી મદદ કરવું છે. આપણા ચોથા ઇમામ હજમાં ગયા, અને એ જ વર્ષે હશામ, એ જમાનાનો ખલીફા, એ પણ આવે છે હજમાં. હજની અંદર કેટલી ગળદી હોય, તવાફ કરવામાં કેટલી મુશ્કેલી પડે. હશામને કોઈ રસ્તો નહોતું આપતું તવાફ કરવામાં, સળી કરવામાં, એને જગ્યા નહોતી મળતી નમાઝ પડવાની. પણ જેવા ચોથા ઇમામ મસ્જિદુલ હરામમાં દાખલ થયા, જાણે એમ કે મજમો આપ મેળે હટી જાતો હતો. લોકો જગ્યા આપતા હતા, તવાફ સુકૂનથી ઇમામ કરી શક્યા, સળી કરી શક્યા, નમાઝ માટે એમને જગ્યા મળી ગઈ. દુશ્મન જોતો રહી ગયો, આ ખલીફા જોતો રહી ગયો. પણ કરે તો શું કરે? અહેલે બેત એ હસ્તીનું નામ છે કે લોકોના દિલોમાં એમનું રાજ છે. ચોથા ઇમામ આ રીતના હજ કરી રહ્યા હતા, હજના અરકાન અંજામ આપી રહ્યા હતા આસાનીથી. હશામ ઓળખતો હોવા છતાં અજાયણો બની ગયો અને પૂછી લે છે, કોણ છે કે લોકો એને આટલું બધું માન આપી રહ્યા છે? આ ઈ મોકો હતો જ્યારે એક શાયર ફરઝદક શાયર એ જોઈને ત્યાં જ બરજસ્તા, એમ નહોતું કે પહેલેથી તૈયારી કરીને આવ્યો હોય ના, ત્યાં જ બરજસ્તા અશઆર કહેવાનું શરૂ કરે છે અને ચોથા ઇમામની ઓળખાણ કરાવી છે. કઈ દુશ્મન ચાહતો હતો કે ઇમામની અવગણના કરે કે કોણ છે આ? હશામ કહે છે, જાણે છે? તું નથી જાણતો કોણ છે આ? તું નથી ઓળખતો કોણ છે આ? અરે ખાને કાબા ઓળખે છે કે આ કોણ છે. સફા અને મરવા જાણે છે કે આ કોણ છે. ઝમઝમને ખબર છે કે આ કોણ છે.
આ ઈ હસ્તી છે કે જેનાથી હરમ પણ અજાણ નથી. આ આલે રસૂલ છે, આ અલીના પોતરા છે, આ બીબી ઝહરાના ફરઝંદ છે, એવી ઓળખાણ કરાવી અને એવા અશઆર કીધા. હશામને માઠું લાગ્યું, એણે આ ફરઝદકને કૈદખાનામાં નાખી દીધા. ચોથા ઇમામ આગળ વધે છે, ચોથા ઇમામ એને આઝાદ કરાવ્યા અને 18,000 દિરહમની થેલી ઇમામ એને મોકલાવ્યા. ઓલો માણસ ફરઝદક શુક્રિયા કે છે, મૌલા તમે મને આઝાદ કરાવ્યા, શુક્રિયા તમારો, પણ આ પૈસાની થેલી હું નહીં સ્વીકારું. મેં પૈસા માટે આ અશઆર નહોતા પડ્યા. ઇમામ કહે છે, મને ખબર છે, હું તારી નિયતને જાણું છું, પણ અમે આપીએ છીએ તો તું એને સ્વીકારી લે. આ રીતના જબાનથી અહલે બેતની મદદ, આ અશઆર પડવા, આ અહલે બેતના ફઝાઇલ પડવા કોઈ મામૂલી દરજ્જો નથી. શરત ઈ છે કે ખુલૂસની સાથે, ખુદાની ખુશી માટે, અહલે બેતની મોહબ્બતમાં ડૂબેલા શબ્દો આપણી જબાનથી જારી થાય, જે આપણી આખિરતનું ભાથું બની શકે. મીનાનું મેદાન, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ જો જબાનથી મદદ, આ અશઆર પડવા વાળા, આ કસીદા મરસિયા પડવા વાળાની અહેમિયત શું છે એને બતાવવા માટે આ વાત યાદ આવી. મીનાનું મેદાન, છઠ્ઠા ઇમામ મીનાના મેદાનમાં તશરીફ ફરમા છે કે કુમૈતે અસદી આવીને ઇમામની ખિદમતમાં માંગણી કરે છે, મૌલા મારે થોડાક અશઆર પડવા છે તમારી ખિદમતમાં. ઇમામ કહે છે, કુમૈત આ જિક્રે ખુદા કરવાની જગ્યા છે, અહીંયા અશઆર થોડી હોય. મીનાના મેદાનમાં કહે છે, નહીં મૌલા, મેં તમારા જદ આકા હુસૈનની શાનમાં એક મરસિયો કીધો છે, ગમના અશઆર બયાન કરવા માંગુ છું. ઇમામ કહે છે, તો વાંચજો, થોડી વાર રોકાઈ જા, એના માટે એહતિમામ કરવો ખપે. ઇમામ મખસૂસ ખૈમો લગાવ્યા, પડદો લગાવ્યા, એક બાજુ ઔરતોને બેસાડ્યા, બીજી બાજુ પોતે હતા, પોતાના અસહાબ હતા, એક મજલિસનો માહોલ ઊભો કર્યા અને ત્યારબાદ કહે છે, હવે તું અશઆર પડ. અને કુમૈતે અસદીના અશઆર, એવા ગમનાક અશઆર એને પડ્યા કે સદાએ ગિરિયા બુલંદ થયું, ઇમામના ખૈમાથી રડવાનો અવાજ બુલંદ થયો. ઇમામ ખુદ પોતે એટલું રડ્યા કે એમની આંખથી આંસુઓ ઝરણાની માફક વહેતા હતા. મુસલસલ ઇમામ ગિરિયા કરતા હતા. જ્યારે આ અશઆર પૂરા થયા ત્યારે ઇમામ કહે છે, એ કુમૈત, અત્યારે તે જોયું ને, તું અશઆર પડતો હતો, અમે ગિરિયા કરતા હતા, જાણે છે અલ્લાહના ફરિશ્તાઓ અમારા કરતા વધારે રેડ્યા છે. ફરિશ્તાઓ પણ તારા આ અશઆર ઉપર ગિરિયા કર્યા છે. ઇમામ ઔરતોમાંથી અમુક રકમ મંગાવીને, અમુક સોનું મંગાવી અને કુમૈતના હાથમાં આપે છે, કે છે અત્યારે મેં એહરામ પહેર્યો છે, મારી પાસે કંઈ પૈસા નથી, પણ અમારા તરફથી તોહફો કબૂલ કર. કે છે, નહીં મૌલા, આના માટે હું થોડું પડ્યો છું. ઇમામ કે છે, અમે જાણીએ છીએ તારા દિલમાં શું છે, એમ છતાંય અમારી જવાબદારી બને છે કે અમે તને રાજી કરી, તું અમારા પાસેથી સ્વીકારી લે. તબરુકન, કેટલી તજલીલ કરતા, આટલું માન અને સન્માન આપતા આપણા ઇમામો. આ અહેલે બેતની ઝબાની મદદ છે કે જે ઇન્સાનથી થઈ શકે. ઇમામની વાતોને બયાન, એમના ફઝાઇલને બયાન કરીએ, એમના મસાઇબને બયાન કરીએ ને, કેટલું માન આપતા આપણા ઇમામો, કેટલો દરજ્જો એમને આપતા. દેબલે ખુઝાઈને એક વખત આપણા 8મા ઇમામ પોતાનો લિબાસ આપે છે કે આ મારો લિબાસ તું રાખ તારી પાસે. આ લિબાસ કોઈ મામૂલી નથી. ઇમામના લિબાસનો એક દોરો પણ મળી જાય ને, આપણા માટે દુનિયાના ખજાના કરતા કિંમતી. પણ આ તો ઇમામનો પોતાનો પહેરેલો લિબાસ દેબલે ખુઝાઈને આપીને કહે છે, એ દેબલ, આ લિબાસમાં મેં 1000 રાત 1000 રકાત નમાઝ પડી છે. આ લિબાસની અંદર મેં 1000 કુરાન મજીદ ખત્મ કર્યા છે. તબરુકન હું તને આપું છું. સાથોસાથ 100 સિક્કાની થેલી પણ આપે છે. દેબલ કે છે, મૌલા તબરુકન લિબાસ લઈ લઉં છું, પણ આ માલને ઇમામ ઇસરાર કરીને આપ્યા કે આ રાખ.
ઇમામ આ રીતના એની તજલીલ કરતા, આ રીતના એને માન અને સન્માન આપતા. શું દરજ્જો છે કોઈ અહેલે બૈતની સબાની ખિદમત કરે. એક છે દિલથી ખિદમત, એક છે જબાનથી ખિદમત, એક છે માલી ખિદમત, માલી નુસરત. જો ઇમામના મિશનને આગળ વધારવા માટે માલની પણ બહેરહાલ જરૂરત છે. માલ પણ ઇન્સાન ઇમામની રાહમાં ખર્ચ કરવાની તૈયારી દેખાડે. જનાબે ખદીજા જેવું દિલ ખુદા બધાને આપે. માલની સાથોસાથ જનાબે ખદીજા જેવો સ્વભાવ અને દિલની પણ જરૂરત છે કે દીનની રાહમાં પોતાનો માલ આપવો પડે, ઇમામના મિશનમાં પોતાની દૌલત લૂંટાવવી પડે તો પણ અચકાઈ નહીં. આ ઇમામની મદદ છે, માલી મદદ. અને કેટલું આપીએ ને એ પણ મહત્વનું નથી. ઓછું આપીએ, કમ મિકદારમાં હોય, ઇમામ એ જોવે છે કે આપનારનું દિલ કેટલું ખાલીસ છે. અલી ઇબ્ને મુહમ્મદે નૈશાપુરી પોતે જાય છે 7મા ઇમામની ખિદમતમાં. લોકોએ ખુમ્સની રકમ, ઇમામ માટે હદિયા, તોહફા, રૂકુમે શરઈયા, આ બધું એટલું બધું એને આપ્યું કે ઊંટો ઉપર માલ લાદવો પડ્યો. કેટલા ઊંટનું વજન. ખાલી આ જ હતું કે ઇમામની ખિદમતમાં આ માલને મારે પહોંચાડવો છે. એક ખાતુન પણ આવે છે, બીબી શતીતા, કે છે મારો માલ પણ લઈ જા ને. બે વાત છે. એક તો એ કે એક સિક્કો હતો, ખાલી એક સિક્કો, અથવા તો 7 દિરહમ એ બીબી આપ્યા, અને એક કપડાનો ટુકડો જે પોતાના હાથે એણે બનાવ્યો હતો. ઇમામની ખિદમતમાં આ આપી દેજે. અલી ઇબ્ને મુહમ્મદ કહે છે આ ગુણી ભરી ભરીને આ ઊંટ ઉપર લાદી આટલું હું લઈ જાઉં છું, અને સાથોસાથ આટલું, મને શરમ આવશે, આ રીતના હું લઈ જાઉં. પોતે બયાન કરે છે, રાવી કહે છે કે હું જ્યારે 7મા ઇમામની ખિદમતમાં ગયો, આ બધો માલ રાખી રહ્યો હતો, ઇમામને હિસાબ આપી રહ્યો હતો, મૌલા ફલાણાએ આ મોકલાયું, ફલાણાએ આ મોકલાયું. ઇમામ પોતે સવાલ કરે છે, બીબી શતીતાએ જે આપ્યું ને પેલા ઈ હાજર કર. બીજા બધા માલને ઇમામે જોઈ લીધા, ગુલામને કીધું રાખી દે, પણ આ સિક્કાઓને ઇમામ પોતે સ્વીકાર્યા. અને ઇમામ એની રાહમાં ખર્ચ કરીએ ને તો ઇમામ કોઈનું રાખતા નથી, અનેક ગણું પાછું વાળે છે. કેટલી સારી વાત કે માલ જાય ઇમામની રાહમાં, પાછો ઇમામના હાથે આપણને મળી જાય, અને ઇમામની બરકતો આપણા માલમાં સામેલ હાલ થાય. ઇમામ એને અમુક રકમ આપે છે, એક કફન આપે છે કે આલે આ કફન, આ માલ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી તું જીવતી રહીશ, અને આ કફન તારા માટે મોકલાવું છું, અને યાદ રાખ, મારો પૈગામ આપજે કે તારા ઇંતકાલ વખતે તારી તશીએ જનાઝામાં પણ હું આવીશ. કેટલું આપીએ છીએ એ મહત્વનું નથી, કયા દિલથી, કઈ નિયતથી ઇમામની રાહમાં આપીએ ને એ મહત્વનું છે. મૌકિબની અંદર, અરબઈનની અંદર આપણે જોઈએ ને, લોકો પોતપોતાની શક્તિ મુજબ, પોતપોતાની કેપેસિટી મુજબ લોકોની ખિદમત કરતા હોય, ઝાયરીની ખિદમત કરતા હોય. કેટલી ચીજો ને કેટલી ખિદમતો, કેટલી સગવડો મળી રહેતી હોય. અરબઈનના આ સફરમાં લોકો જાતા હોય, એક બૂઢી ઔરત, એની પાસે કંઈ ના હતું, લોકોને ખિલાલ આપી રહી હતી. દાંત સાફ કરવાની સળી, મારી પાસે આટલું જ છે, શાયદ મૌલા આને કબૂલ કરી લે. કોઈ પાસે કંઈ ના હોય તો પાણી પીરાવતા હોય ઇમામના નામે, શાયદ કબૂલ થઈ જાય. આ પણ એક મદદ છે ઇમામની, માલી મદદ. પોતાનાથી બની શકે એટલી આ રીતના નુસરત કરે. હજી એક નુસરત છે ઇમામની, તે છે નુસરતે ઇજ્તિમાઈ, સામાજિક મદદ. ઇમામની મદદ કરવી છે ને આપણે, ઇમામને રાજી કરવા છે ને, ઇમામના અઝાદારોને રાજી કરીએ, એમની ખિદમત કરીએ, એમના દિલને ખુશ કરીએ. હદીસોની અંદર એક ચેપ્ટર છે, ઇદખાલુ સુરૂર ફી કુલુબિલ મુમિનીન, લોકોના દિલને રાજી કરવા. હસવાવાળા શબ્દો કહીને સામેવાળાને હસાવી લીધા એમ નહીં, એવી ખિદમત કરીએ,
એવા એના ઉપરથી મુશ્કેલાતને ના બોજને હટાવવાની કોશિશ કરીએ કે સામેવાળાની દિલથી દુઆ નીકળે. કોઈના દિલને રાજી કર્યું ને જાણે એમ કે ઇમામ રાજી થઈ ગયા. ખુદ આપણા આકા અને મૌલા એક દિવસ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. જોયું કે એક ગુલામ, કોઈનો ગુલામ હતો. ગુલામ જમવાનો ટાઈમ થયો, પોતાનું જમવાનું ખોલ્યું, એક રોટલી હતી, ખોલીને ખાઈ રહ્યો હતો. એવામાં જ એક જાનવર, એક નજીસ જાનવર ભૂખ્યું હતું, એની સામે જોઈ રહ્યું હતું. આ ગુલામે એક બટકું પોતે ખાધું, એક બટકું જાનવરને નાખ્યું. જાનવરે પણ ખાધું, વળી પાછું જોઈ રહ્યું હતું, એક બટકું પોતે ખાય છે, જાનવરને આપે છે. એક રોટલીના 2 ભાગ કર્યા અને એ જાનવરની ભૂખને પણ મિટાવી અને દુઆ કરે છે, ખુદાયા તારી એક મખલૂકની ભૂખને મારી હદ સુધી મેં મિટાવી, ખુદાયા તું પણ મારી હાજતને પૂરી કરી આપને. આ દુઆને ઇમામ સાંભળી રહ્યા હતા. ઇમામ કહે છે, મેં તારા કામને જોયું. શા માટે તું તારા ભાગની રોટલી જાનવરને આપી રહ્યો હતો? કહે છે, મૌલા આ અજાયણું જાનવર છે, અહીંયાનું નથી, એને કંઈ ખાવાનું નહીં મળ્યું હોય. મને શર્મ આવી, હયા આવી કે હું ખાતો હોઉં અને અલ્લાહની એક ભૂખી મખલૂક મારી સામે જોતી હોય. મેં એને પણ ખવડાવી, એની સાથે મારી રોટલીને શેર કરી. હવે ઇમામ કહે છે, તારી હાજત શું છે? કહે છે, હું એક ગુલામ છું, એક યહૂદીનો ગુલામ છું. ગુલામીની અંદર હોવાના લીધે હું મારી ઇબાદતોને સરખી રીતના અંજામ નથી આપી શકતો. હું ચાહું છું કે આઝાદ થઈ જાઓ, આઝાદીથી જિંદગી જીવું અને ઇબાદતો કરી શકું. ઇમામ કહે છે, તારી કિંમત કેટલી ગણાય? કહે છે, 200 દિરહમ. ઇમામ 200 દિરહમની થેલી લીધા. ક્યાં છે તારા આકાનું ઘર? એ યહૂદીના ઘરે જાય છે. ઇમામ જઈને કહે છે, એ માણસ, મારે તારાથી આ ગુલામને ખરીદવો છે, શું તું મને આપીશ? યહૂદી હતો પણ ઇમામનો એહતરામ એટલો કરતો હતો, મૌલા તમે ફરઝંદે રસૂલ, તમે મારા ઘર સુધી આવ્યા, તમારા કદમની બરકતથી આ ગુલામ મેં તમારી ખિદમતમાં હાજર કર્યો. ઇમામ કહે છે, ના તું કિંમત લઈ લે. કહે છે, નહીં મૌલા, આ ગુલામ હવે આજથી તમારો. ઇમામ એ 200 દિરહમની થેલી ગુલામના હાથમાં દે છે, આલે આ માલ તારો, આઝાદીથી તારી જિંદગી જીવ, આ માલથી તારી જિંદગીને આગળ વધાર. ઇમામ ત્યાંથી રૂખસત થઈ રહ્યા હતા કે યહૂદીની ઝૌજા કહે છે, મૌલા ફરઝંદે રસૂલ જાવા પેલા મારી એક વાત સાંભળી લો. આટલા સમયથી મારા દિલની અંદર ઇસ્લામ પ્રત્યે વિચાર કરી રહી હતી, તપાસ કરી રહી હતી. મને ઇસ્લામના હક હોવાની જાણ થઈ, હું તમારા હાથ પર કલમો પડવા ચાહું છું. પોતે તો મુસલમાન બની, એનો શૌહર પણ આ બાબતને જોઈ ઇમામના કદમે મુબારકની બરકતથી આ બંને મુસલમાન પણ થઈ ગયા. તમે જોઈ ઇમામે હુસૈનની બરકત. એક ગુલામનું દિલ પણ રાજી થયું, એક જાનવરની ભૂખ પણ મટી અને આ લોકો મુસલમાન પણ થઈ ગયા. ઇમામે હુસૈનની જાત અનોખી છે, એમની જાત એક મોજીઝો છે. ઇમામની મદદ એમના અઝાદારોના દિલોને રાજી કરીને. લોકોના ઉપર ઘણી મુશ્કેલાત છે, એ મુશ્કેલાતના બોજને જો હળવો કરવાની મારામાં તાકાત હોય ને, એને હળવો કરું ને, જાણે એમ કે આ ઇમામની મદદ છે, ઇમામની દુઆ લાગશે. સાથોસાથ ઇમામની મદદ કરવાનો એક તરીકો આ છે કે ઇલ્મી મદદ. પોતાના ઇલ્મ થકી અહલે બૈતના મિશનને મદદ કરીએ. અલ્લામા અમીની રહમતુલ્લાહ અલૈહ 30 વર્ષ સુધી જહેમત કરીને 10,000 કિતાબોનો મુતાલિયો કરીને એક કિતાબ લખે છે, અલ ગદીર. ગદીરની મહેફિલ હોત ને તો આના બારામાં વિગતવાર હું ચર્ચા કરત. એવી રીતના ગદીરના વાક્યાને આ આલિમે દીન સાબિત કરી દીધા મુસલમાનોની કિતાબથી કે ગદીરના વાક્યાનો ઇનકાર કરવાની હવે કોઈનામાં જુરઅત નથી. આ ખિદમત નથી ઇલ્મી, આ મદદ નથી ઇલ્મી. ઇલ્મી મદદ આપણા આકા અને મૌલાની. ઉલમા કિતાબ લખે છે,
ઉલમા દર્સ આપે છે, ઉલમા કંઈ વાતોને બયાન કરે છે, આ ઇલ્મી ખિદમત છે. અને સાથોસાથ જે લોકો ઇલ્મ હાસિલ કરી રહ્યા છે, જે લોકો આ કિતાબોનો મુતાલિયો કરી રહ્યા છે ને, એ પણ ઇમામની નુસરત અને મદદ છે. એક જવાન કોઈ ઇલ્મી કિતાબને વાંચે, શા માટે? જેથી કેટલા શક અને શુબહાનો જવાબ આપી શકે, પોતે ગુમરાહ ના થઈ જાય, પોતે કોઈની વાતમાં ના આવી જાય, પોતાની ઇલ્મી મારિફતને, પોતાના ઇલ્મના દાયરાને વધારે, પોતાની ઇન્ફોર્મેશનમાં વધારો કરે. તો આ પણ એક ખિદમત છે અહેલે બૈતના મિશનની. કેવી કેવી ખિદમતો ઇમામોએ, આપણા ઉલમાએ અંજામ આપી છે. એક દાખલો હું બયાન કરું, એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. બની અબ્બાસની હુકુમત 7મા સેકલ સુધી હતી, હિજરી સનની 7મી સદી સુધી હતી ને બગદાદ ઉપર. બની અબ્બાસની હુકુમત. મુગલના બાદશાહોએ હમલો કર્યો અને અબ્બાસી હુકુમતને ખતમ કરી. જ્યારે મુગલના બાદશાહો, એવા બાદશાહો ખતરનાક, હિસ્ટ્રીની અંદર એક એકની દાસ્તાન છે એ કેવા હતા. પણ આપણા ઉલમાની બસીરત, આપણા ઉલમાની જાગૃતિ એવી હતી કે ઈ બાદશાહોના દરબાર સુધી આ લોકો પહોંચી ગયા અને આપણા ઉલમાએ પોતાનો ઇલ્મી પ્રભાવ પાડ્યા છે. કોશિશો કરી કે આવા મુગલ બાદશાહોને પણ જરાક સીધા રસ્તે લઈ આવે, મઝહબી બનાવે. આપણા 2 આલિમોનું ખૂબ યોગદાન છે, ખૂબ મોટો રોલ છે. ખ્વાજા નસીરુદ્દીન તુસી અને બીજા છે અલ્લામા હિલ્લી. બંને આલિમોની ખૂબ મદદ છે. અલ્લામા હિલ્લી મુગલ બાદશાહના સાથે દોસ્તી કરે છે, બંનેની દોસ્તી થઈ ગઈ. મુગલ બાદશાહ છે એક ઉલજાઈતીવ, કે જ્યારે મુસલમાન બન્યો ને ત્યારે પોતાનું નામ એણે બદલી નાખ્યું, સુલતાન મુહમ્મદે ખુદા બંદે. અલ્લામા હિલ્લીની સાથે સાથે બંનેની એવી દોસ્તી, જ્યાં પણ સફર કરતા બધા સાથે સાથે. જ્યારે પોતે શિયા બની ગયો ત્યારે અલ્લામા હિલ્લીને કહે છે કે એ અલ્લામા, લોકો જો મારાથી સવાલ કરે કે તું મુસલમાન બન્યો, ચાલો બરાબર વાત, પણ શા માટે મુસલમાનોમાં શિયા બન્યો, શા માટે બીજા બધા ફિરકાને ના અપનાવ્યા? તો મારી પાસે કંઈ જવાબ તો હોવો જોઈએ ને, કંઈક દલીલ, આર્ગ્યુમેન્ટ તો હોવી જોઈએ ને. 1 અઠવાડિયાનો તમને ટાઈમ આપું છું, તમે મને દલીલો આપો કે હું શા માટે શિયા થાવ. અલ્લામા હિલ્લી ખરેખર અલ્લામા હતા. અલ્લામા એટલે સૌથી વધારે ઇલ્મ હોય ને એવી જાત. અલ્લામા હિલ્લી 1 અઠવાડિયામાં એક કિતાબ લખ્યા, એની અંદર 1000 દલીલ મૌલા અલીના હક હોવા ઉપર અને 1000 દલીલ બાકી બીજાના નાહક હોવા ઉપર. કિતાબનું નામ પણ રાખ્યું અલ્ફૈન, 2000. કિતાબને પોતે લખ્યા. આ ઇલ્મી ખિદમત નથી? કેવી રીતના આપણા ઉલમાએ એવી કિતાબો લખી, એવી રીતના ઇલ્મી ખિદમતો કરી છે. આ ઇલ્મી નુસરત અને મદદ છે, આપણા ઇમામની મદદ છે. આ અહેલે બૈત અલૈહિસ્સલામની નુસરત અને મદદ કરવામાં આવે. અલગ અલગ તરીકાઓને મેં બયાન કર્યા. દિલથી આપણે મોહબ્બત કરીએ, આ એમની મદદ. જબાનથી કંઈ પણ એવા શબ્દો જારી થાય જેથી ઇમામની મદદ. પોતાનો માલ ખર્ચ કરીએ, લોકોને રાજી કરીએ, ઇલ્મી ખિદમત, આ બધા અલગ અલગ તરીકા છે ઇમામની મદદ કરવાના. હજી એક તરીકો બયાન કરીને વાતને હું અંત તરફ લઈ જાઉં. ઇમામની નુસરત અને મદદ થઈ શકે છે પોતાના અખલાક અને કિરદાર થકી. હું ઇમામનો માનવા વાળો, હું ઇમામનો ચાહવા વાળો, લોકો અત્યારે મને ઇમામ હુસૈનના અઝાદાર તરીકે જુએ છે. હું જેટલા મારા અખલાકને સારા કરું, જેટલી મારી જિંદગીને બહેતર બનાવું ને, એટલો જ જાણે એમ કે હું ઇમામની નુસરત કરી રહ્યો છું. ઇમામોની તો હદીસ છે ને, આપણાથી ચાહ્યું છે ને, કુનુ લના ઝૈના વલા તકુનુ અલૈના શૈના. અમારા માટે ઝીનત બનો, અમારા માટે બદનામીનું કારણ ના બનો.
ઇમામે શુક્રાનીને કીધું છે ને કે ઇન્નલ હસન મિન કુલ્લિન હસન વ મિનક અહસન. સારા કામ કોઈ પણ અંજામ આપે સારી વાત, પણ અમારો શિયા જ્યારે સારા કામ અંજામ આપે ને તો એ બહુ સારી વાત કહેવાય. અને એવી જ રીતના બુરું કામ કોઈ પણ અંજામ આપે બુરી વાત, પણ અમારો શિયા જો બુરું કામ કરે તો એ બહુ બુરી વાત કહેવાય. લિમકાનિકા મિન્ના, કારણ કે તમારી નિસ્બત મારી સાથે છે. આ છઠ્ઠા ઇમામનો શિયા છે, આ મૌલા અલીનો ચાહવા વાળો છે, આ ઇમામ હુસૈનનો અઝાદાર છે. એ રીતના દુનિયા આપણને ઓળખે છે. અત્યારે કોઈ પણ ઇન્સાન બરાબર રીતના પોતાની જિંદગીમાં ગુનાહથી બચતો થઈ જાય, વાજિબાતની પાબંદી કરતો થઈ જાય, પોતાના અખલાકને સુધારી લઈને, યકીન જાણો આ ઇમામે હુસૈનની એક મદદ છે. નમાઝનો સમય થાય અને જો એક અઝાદાર મુસલ્લા પર નજરે પડે ને તો આ ઇમામના મિશનની મદદ છે. ઇમામે આશુરના દિવસે પણ ઝોહરની નમાઝ મેદાને કરબલામાં અવ્વલે વખત અને જમાઅત સાથે પડી હતી. વાક્યો આપણે બધા સાંભળ્યા છે ને, મારે એને દોહરાવવું નથી, ખાલી રાપેલ કરવી હતી. दीने खुदा समझ लिया, काबा समझ लिया, फर्शे अज़ा पे बैठ के क्या क्या समझ लिया, तुमसे कज़ा न होगी कभी फिर कोई नमाज, तुमने अगर हुसैन का सजदा समझ लिया. एक सलवात बर मोहम्मद वाले मोहम्मद सल्ली अला. एक बेहतर सलवात बर मोहम्मद वाले मोहम्मद. કોઈ પોતાના અખલાકને સુધારી લે, કોઈ હક્કુન નાસને અદા કરવા લાગી જાય. ઇમામે આશુરના દિવસે એલાન કર્યું હતું ને, જેના ગરદન ઉપર કરજો હોય એ અહીંયાથી જઈ શકે છે. હું નથી ચાહતો શોહદાએ કરબલામાં પણ એ લોકો હોય કે જેના ઉપર હક્કુન નાસ હોય. આ પણ ઇમામની નુસરત અને મદદ છે. મારી મા બહેનો પોતાના હિજાબની જો રિઆયત કરે ને તો આ પણ ઇમામના મિશનની મદદ છે. સેલ્યુટ કરું છું પરદેદાર ઔરતોને કે આ જમાનામાં પણ બીબી ઝહરાની સીરત પર અમલ કરીને પોતાના હિજાબની રિઆયત કરે છે. જનાબે ઝૈનબે શું કીધું હતું દરબાર યઝીદમાં? યઝીદથી મુખાતબ થઈને અમીનલ અદલી અબનત તુલકા. બીબી ઝૈનબના શબ્દો તમે જુઓ, ઇન્શાલ્લાહ કાલે હું બયાન કરીશ. બીબી ઝૈનબના ખુતબાના શબ્દો, આજે એક જ જુમલો, અમીનલ અદલી અબનત તુલકા. યઝીદને એની અવકાત યાદ અપાવી દીધી. પોતે તખ્ત પર બેઠો છે, જનાબે ઝૈનબ અસીર અને કૈદી બનીને ઊભા છે, પણ કહે છે એ અમારા હાથે આઝાદ થયેલાની ઔલાદ. અમીનલ અદલી અબનત તુલકા. શું આ ન્યાય અને ઇન્સાફ છે? તખદીરુકા હરાઇરકા વ ઇમાઅકા વ બનાતુ રસૂલિલ્લાહ સબાયા. કે તારી કનીઝો અને તારી ઔરતો પડદામાં બેસે અને રસૂલુલ્લાહની દીકરીઓ ઉઘાડા માથે દરબારમાં ઊભી હોય. કેટલું દુઃખ હતું જનાબે ઝૈનબને. સલામ છે એ પરદેદાર ઔરતોને કે જો જનાબે ઝૈનબની બીબી ઝહરાની સીરત પર અમલ કરે છે. આ બધું પોતાના દીનને, પોતાના અખલાકને, પોતાની જવાબદારીઓને જે કોઈ નિભાવતો જાય ને, ઇમામની સીરતથી પોતાને નજદીક કરતો જાય ને, આ પણ એક જાતની ઇમામની મદદ છે. અને ઇમામની મદદ કરવાનો આખરી તરીકો, બહેતરીન તરીકો અને ઊંચામાં ઊંચો દરજ્જો એ છે ઇમામની જાનથી નુસરત કરવી. પોતાની જાન ઇમામની ખિદમતમાં નિછાવર કરી દેવી. એ તો શોહદાએ કરબલાનું કામ હતું, એ તો સઈદ અને ઝુહૈરનું કામ હતું, એ તો હબીબ ઇબ્ને મઝાહિરનું કામ હતું. રસૂલે ખુદાના એક બૂઢા સહાબી, શોહદાએ કરબલામાં સૌથી વધારે બુઝુર્ગ,
અસદ કાહિલી આ એક એવા ઝઈફ અને બુઝુર્ગ હતા કે જેઓ રસૂલે ખુદાના સહાબી હતા. એટલા બુઝુર્ગ હતા કે એમની આંખો ઉપરના સફેદ વાળ એમની આંખો ઉપર આવી ગયા હતા. એક પટ્ટી બાંધી રાખતા કે જેથી આ બાલ આંખ ઉપર ના આવે. કમર ઝૂકેલી હતી. એક પટ્ટીથી પોતાની કમરને એક લાકડી સાથે બાંધી જેથી તેઓ સીધા ઊભા રહી શકે. ઈ પણ રજા માંગે છે ઇમામની ખિદમતમાં આવીને, મૌલા મને પણ રજા આપો ને મારી જાન કુરબાન કરવા માટે. મેં તમારા નાના રસૂલે ખુદાની જબાનથી સાંભળ્યું છે. એક દિવસ પોતે બયાન કર્યા, મારા હુસૈનને સરજમીને ઇરાક પર કત્લ કરવામાં આવશે. એ દિવસને તમે પામો તો જાઓ મારા હુસૈનની મદદ કરજો. ખુદાએ મને ઉમ્ર આપી છે, એ હુસૈન હું તમારી મદદમાં મારી જાન કુરબાન કરવા ચાહું છું. જાની મદદ લોકોએ કરી છે. આપની સદાએ ગિરિયા બુલંદ થઈ ગઈ. લ્યો અઝીઝો, દિલ ખોલીને રડીએ, ગિરિયા કરીએ, પુરસો આપીએ. અશરે ઝૈનબિયા હવે પૂરો થાય છે. આવતા વર્ષે જો જીવતા હશું તો આ અશરાને મનાવશું, આવી અઝાદારી કરશું. આજે મારે ઇમામના સરે મુકદ્દસના મસાએ પડવા છે. સરે ઇમામે હુસૈન એક આખું બાબ છે મક્તલની અંદર. ઇમામના સર પર કેટલી મુસીબતો આવી. ઉલમાએ કિતાબ લખી છે રઅસુલ હુસૈન, આકા અને મૌલાનું સર. દુનિયામાં કેટલા મકામ આપણને ઝિયારતમાં દેખાય છે જેનું નામ છે મકામે રઅસુલ હુસૈન. આ ઈ જગ્યા છે જે ઇમામનું સરે મુકદ્દસ રાખવામાં આવ્યું હતું. ઇમામના સરના મસાહેબ, સૌથી પહેલા તો ઇમામના સરને બદનથી જુદા કરવામાં આવ્યું. દરેક શહીદના સરને બદનથી જુદા કરવામાં આવ્યું. ફર્ક ઈ છે, બીજા શોહદાની શહાદત બાદ બદનથી સર જુદા કરવામાં આવ્યું. ઇમામ હજી બાહયાત હતા. ઇમામના લબ હલી રહ્યા હતા. ઇમામના જબાન પર zikre ખુદા હતો અને ઇમામનું માથું, ઇમામનું સર બદનથી જુદા થયું. અને કેવી રીતના? કુંદ ખંજરથી. ખંજરની ધાર તેજ હોય ને, ઝિબા થનારને વધારે તકલીફ ના પડે. શિમરે કુંદ ખંજર લીધું હતું, તકલીફ આપી આપીને ઇમામને ઝિબા કર્યા. અને આટલું જ નહીં, કઈ બાજુથી ઇમામના સરને કલમ કરવામાં આવ્યું? ઇમામની ગરદનના પાછળના ભાગથી. આગળથી ઝિબા કરવામાં આવે, ઝિબા થનારને ઓછી તકલીફ થાય. ચોથા ઇમામ કહે છે, અનબનુ મન ઝુબિહા મિનલ કફા, હું એનો ફરઝંદ છું જેને ગરદનની પાછળથી ઝિબા કરવામાં આવે. અને ત્યારબાદ આ સરને નૌકે નેઝા પર બુલંદ કરવામાં આવ્યું. કરબલાથી કૂફા અને કૂફાથી શામ, જુદા જુદા શહેરોમાં ફેરવવામાં આવ્યું. એક દાસ્તાન છે, એક મુસીબતની કહાની છે. ઇમામનું સરે મુબારક ખુલી આ સરને લઈને કૂફા જાય છે. રાતના પોતાના ઘરના તનૂરમાં આ સરને છુપાવે છે. તનૂરથી એક નૂર બુલંદ થાય છે. આ સરને ઇબ્ને ઝિયાદની સામે હાજર કરવામાં આવ્યું. આ સરને જ્યારે કૂફામાં ફેરવવામાં આવી રહ્યું હતું ત્યારે આ સરથી સૂરે કહેફની તિલાવત સાંભળવામાં આવી. ઇમામ અસ્હાબે કહેફના વાક્યાની આયત આ જબાનથી સાંભળવામાં આવી. આ સરને જ્યારે શામ લઈ જવામાં આવ્યું, રસ્તામાં એક રાહિબ, એક ઈસાઈ આલિમ જ્યારે જુએ છે એના કિલીસાની બાજુમાં, એની ઇબાદતગાહની બાજુમાં આ સરને રોકવામાં આવ્યું. આ સરને લઈ જાય છે, અમાનત તરીકે લઈ જાય છે. એને માલ આપીને એની પાસેથી થોડી વાર માટે મેળવે છે. આ સરને ધોએ છે, ખુશ્બુ લગાડી એને વાસ્તો આપે છે, એની સાથે વાત કરે છે અને પોતે આ સરની બરકતથી મુસલમાન થઈ જાય છે. આ સરની એક દાસ્તાન છે. આ સર ઉપર જ્યારે જનાબે ઝૈનબની નજર જાતી, કહેતા કે અય મારા હેલાલ, અય મારા ચાંદ, તને કામિલ ન થવા દીધો અને તને ગ્રહણ લાગી ગયું. અય મારા ભાઈ હુસૈન, સકીનાની સાથે તમે વાત કરો. ઈ બાબાને યાદ કરી રહી છે.
આ બધા અશઆર જનાબે ઝૈનબની ઝબાની સાંભળવામાં આવ્યા. અને લ્યો અઝીઝો, આ સર ઈ સર છે કે જેને શામના બાજારમાં ફેરવવામાં આવી રહ્યું હતું. ઇમામના સરને આગળ આગળ લઈ જવામાં આવી રહ્યું હતું. એક બૂઢી ઔરત રસ્તામાંથી પથ્થર ઉઠાવી ઇમામના સર તરફ ફેંકે છે. ઇમામનું સર જખમી થયું, ઇમામના સરથી ખૂન જારી થયું. મુસીબત તો ઈ હતી જનાબે ઝૈનબ આ મંઝરને જોઈ રહ્યા હતા. એ મારા ભાઈ, શહાદત બાદ પણ આટલી મુસીબત તારા પર પથ્થર ફેંકવામાં આવે? એ મારા ભાઈ, તું તો કુરાનની તિલાવત કરતો હતો. શું કુરાન પડવા વાળા ઉપર પથ્થર ફેંકવામાં આવે? હું અર્જ કરીશ, એ બીબી, હજી આ શામનો બાજાર છે. હજી તમારે દરબારમાં જવાનું છે. દરબારમાં આ સર પર એવો જુલ્મ થાશે. યઝીદની સામે તશ્ત પર ઇમામનું સર, યઝીદના હાથમાં લાકડી. એવી બેહુરમતી આ સરની સાથે કરવામાં આવશે કે રસૂલનો એક સહાબી ઉભો થઈને કહેશે, એ યઝીદ, તારા હાથને અટકાવી દે. મેં મારી નજરોથી જોયું છે રસૂલ આ ચહેરાને બોસા આપતા હતા. જ્યાં રસૂલ જુઈમાં હોય ત્યાં લાકડી મારવાનું અટકાવી દે. આ સહાબીથી ના રહેવાનું. એ એતરાજ કરી ચૂક્યો. હાય, ચોથા ઇમામના દિલથી કોઈ પૂછે, એમની મૌજૂદગીમાં, એમની નજરોની સામે આકા હુસૈનના સરની આવી બેહુરમતી, હાય કરે તો શું કરે? હાથમાં હથકડી છે, પગમાં બેડી, ગળામાં ખારદાર. તો લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ إِنَّا لِلَّهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ. ماتم حسین یا حسین.